મિત્રો નમસ્કાર, જય માતાજી। હું અર્જુન ઠાકોર, અર્જુન વર્મા ઠાકોરમાં તમારું સ્વાગત છે ઠાકોર સમાજની ચેનલમાં। તો એક સરસ મજાની તમને વાત કહેવા આવ્યો છું ઠાકોર સમાજને। અને તમે ઘણા બધા દરેક વિડીયો બનાવ્યા છે ઠાકોર સમાજ માટે। ઠાકોર સમાજ એકતા કરો, ઠાકોર સમાજ સંગઠન બનો। તો મેં વિચાર્યું કે ઠાકોર સમાજ એકતા સંગઠન કેવી રીતે બનવી જોઈએ, શું કરશું ત્યારે આપણી ઠાકોર સમાજ એકતા સંગઠન બનશે। ઘણા લોકો એવા કહેતા કે ઠાકોર સમાજના મિત્રો કહેતા કે આપણી સમાજમાં ભાઈઓ ઝઘડી રહ્યા છે, તો સમાજ એકતા સંગઠન ક્યાં છે? ભાઈઓનો વેર હોતો જ હોય, ભાઈઓ ઝઘડતા જ હોય, કોક ભાઈ ન ઝઘડતા, કોક ભાઈ ઝઘડતા હોય, તો આનું તો ગણાય નહીં કે આપણી સમાજમાં એકતા નથી। એકતા કરવી જરૂરી છે। પહેલી મેન એકતા હું કહું તમને કે ઠાકોર સમાજ એક કુટુંબ, ઠાકોર સમાજ એક કુટુંબ એટલે પરિવાર। જો કે અમે ઠાકોર સમાજ એટલે ઠાકોર સમાજ કીધું, ઠાકોર સમાજના બધા હંગાતે આવી ગયા, અને એક આપણો પરિવાર કે આપણા દાદાના દાદા, પરદાદાના દાદા, એ બધો પરિવાર હંગાતે મળીને રહેતા હોય। 4-5 પેઢી સેટી પડેલી તો પણ હળી મળીને દોસ્ત મિત્ર ભાઈઓ જેવા હંગાતે રહેતા હોય, એમને કહેવાય કે તમારો સાથ અને એકતા અને સંગઠન। તો આપણી ઠાકોર સમાજ જરૂર એકતા સંગઠન મળશે। અને બીજી વાત એમ છે કે ઠાકોર સમાજની વાત કરું છું, ઠાકોર સમાજ દરેક હું આપણી સમાજની વાત કરતો રહું છું, પણ વીચમાં ઠાકોર સમાજ કેવી રીતે ચાલી રહ્યો છે એ પણ તમે ધ્યાનથી સાંભળજો કે હું કહું છું તમને કે ઠાકોર સમાજમાં જે આપણે મીટિંગ કે જો કે ઠાકોર સમાજમાં મોટી મીટિંગ રાખવાની હોય સમાજ બહાર નહીં, બરાબર, સમાજનું અધ્યક્ષ બનાવો કે ભલે શું બી સમાજનું કામ કરો, સમાજનું મોટી મીટિંગ તમે રાખતા હોય તો આપણે એના માટે શું કરવું પડે તમને ખબર? વોટ્સઅપ માટે આજકાલ ઠાકોર સમાજના વોટ્સઅપ ગુજરાત, રાજસ્થાન દરેક ગ્રુપ છે ઠાકોર સમાજ। તો એ વોટ્સઅપ માટે આપણે મેસેજ લખવો પડે કે મારા જેવા નોટ હોય તો હું તમને ખબર છે હું નોટ છું ડાયરેક્ટ વોટ્સઅપમાં રેકોર્ડિંગ કરીને કે વિડીયો એડિટિંગ કરીને કહું કે ભાઈ અમારે એમ હે। તો તમે આ તરીકે એક સમાજમાં તમારે મીટિંગ રાખવી હોય તો ભાઈ આપણે બધા કહેતા હોય મીટિંગ રાખવાની છે, તો મહિનો 15 દિવસ પહેલો એક મોટી મીટિંગ રાખતા હોય એની વાત કરું છું। મહિનો 15 દિવસ 10 જણ, તો એ પહેલો તમારે બધાને જણાવવું કે આપણે ઠાકોર સમાજની મોટી મીટિંગ રાખશું, તો ઠાકોર સમાજના યુવા મિત્રો, કાકા વડીલો બધા શું કહેવા માંગો છો, તમારે શું કેવું છે, આપણે મીટિંગ રાખી ન રાખીએ એથી ઉઘરામણી કરવી છે, તમે દેશો નીડો સમાજમાં પૈસા એ પણ કેવું જરૂરી છે। અને જો કે તમે તો ઠાકોર સમાજમાં જે ઠાકોર સમાજના મોટા કાર્યકર્તા હોય કે ભલે નાના કાર્યકર્તા હોય, એ બધા હળી મળીને એકદમ તમે એકદમ ગોઠવી દો છો, બરાબર, અને પછી કહો છો કે ભાઈ ઉઘરામણી કરવું, ભાઈ આ પૈસા આપો, ભાઈ આ પૈસા આપો, રાઈટ? હું એક મતલબ ભલે કર્યું ના હોય પણ એક કહેવાની વાત છે, સમજાવું છું એક તરીકે। તો એવી રીતે ના કરવું, મહિનો 15 દિવસ 2 મહિના પહેલું ચેતાવી દેવા બધાને, કેમ કે આપણે ઠાકોર સમાજમાં ઘણો ગરીબ પરિવાર છે અને ઘણો અમીર છે, બંગલા વાળો, ગાડીઓ વાળો, રૂપિયા વાળો, પૈસા વાળો, નોકરી વાળો, અને ઘણો ગરીબ છે મારા જેવું ઝોપડામાં રહેનારો ઠાકોર। તો દરેક પરિવારની વાત કરું છું કે દરેક પરિવાર સરીકા નહીં હોતા કે એની પાસે 2 રૂપિયા હોય, કોઈની પાસે 2 રૂપિયા નહીં હોતા। તો તે પૂરતો પરિવાર ઠાકોર સમાજ આપણે જે પેઢીઓની વાત કરી ને એવી રીતે એની વાત કરશું કે આપણી ઠાકોર સમાજમાં તમારી કુળદેવી હોય, આપણી ઠાકોર સમાજનો એક પરિવાર છે કે ભાઈ અમને જે કુટુંબ છે અને પરિવાર છે બધા, અમને કુળદેવી છે, એમની કુળદેવીની જાગરણ હોય કે રામદેવની જાગરણ હોય, બધા પરિવાર ભેગા થઈને રાખતા હોય, બધા ભાઈઓ કે રામદેવની જાગરણ હોય, માતાજીની હોય, ગોગાજીની હોય, હનુમાનજીની હોય, ખેતરપાલની હોય, રામની હોય, કૃષ્ણ ભગવાનની હોય, એટલે દરેક સમાજ આપણે દેવી દેવતાની જાગરણ રાખતા હોય બધા ભાઈઓ મળી। તો એમાં તમારે કે આપણે જાગરણ ફિક્સ કરી છે, બરાબર, ઠાકોર સમાજને જ કહું છું કે તમે એમ કરશો તો મજા આવશે, સુપર। કે મજા શું શાના માટે આવશે હું તમને બતાવું કે આપણે એમ કરશું તો બધાને ખબર પડશે કે કેની પાસે 2 રૂપિયા હોય, કેની પાસે 2 રૂપિયા નહીં હોતા। તત્કાલમાં તો પૈસા ચોથી લાવવા, એ તો તમને ખબર, મને ખબર છે કે તત્કાલમાં પૈસા લાવવા એટલે એકદમ ચોથી લાવવા।
તમે રાતમાં એક દિવસમાં જાગરણ સેટ કરી દો અને બીજાને કોલ લઈને પછી છેલ્લે રાત કાલે ભાઈ જાગરણ છે ઉઘરામણી દેજો આપવી પડશે તમારે. પછી ના એ તો મળે છે પણ ના દેવી તો પછી શું કહે ભાઈ દેવી તો પડે. પણ મારું કેવું છે કે તમે જે ઠાકોર સમાજ તો છે જ આપણો, પણ જે આપણે મેં કીધું ને કે ઠાકોર સમાજના કોઈ પરિવારમાં જે જાગરણ રાખતા હોય તો એમ તમે એવી રીતે કરો. મારો હજમાવાનો ફરજ છે, કહેવાનો ફરજ છે કે જો ભાઈ તમે આપણે ઠાકોર સમાજમાં જાગરણ હોય, આપણી સમાજમાં કોઈ ભગવાનની કોઈ બી ની હોય, પરિવારમાં આપણા પરિવારની વાત કરશું, પરિવારમાં તો અમને શું કરવું પડે? 10 દિવસ કે 5 દિવસ પહેલા જ આપણે પરિવારને ભેગા કરવા કહી દેવું ફોન કરીને કે આ તારીખના તમે ભેળા ખાજો, આપણે માતાજીની જાગરણ રાખવું. એ તમારું શું કેવું હોય? તો બધા ભાઈઓ હળીમળી ભેળા થઈ પછી કહે કે ભાઈ આ તારીખની જાગરણ રાખો, પૈસા 500 દી અમે થશે ને જો. હવે તો શું મારા બેટા તમને હાસું મૂકો, આપણે તો શરમ કહે નહીં, ખુલ્લું કહો. આજકાલ હમણાં મેં તમારે વાત કરી કે સમાજની મીટિંગ રાખવાની હોય કે ઠાકોર સમાજનો કુટુંબ પરિવારની જાગરણ હોય, એમાં શું કરતા હોય તો એની વાત તમને કરું કે જે રૂપિયા વાળા, પૈસા વાળા, આગેવાન, બંગલા વાળા, ગાડીઓ વાળા, રૂપિયા વાળા, પૈસા વાળા એ હશે ને એમને જઈને હટવું છે. આપણે સમાજમાં એમ કરવું છે, આપણે જાગરણ રાખવી છે. તો લોકો જે મોટા નેતા હોય કે મોટા આપણી પરિવારમાં હોય, જે 2-3 પૈસા વાળા, રૂપિયા વાળા, એમને પૂછી ભાઈ આપણે જાગરણ રાખી દઈએ, સવારે કરાવો આપણે જાગરણ, બોલો કે આપણે પરમે કરાવો મીટિંગ. તો લાલ પૂછ્યું હોય જ નહીં, પણ લાડલામ લોસા એમ થાય, સમાજ એથી એકતા સંગઠન નહીં બનતું આપણું. કેમ કે લાડલા તમે પૂછતા જ ન હોય, પણ જાગરણ કરો બધા હોત પડે એમથી 4 વધારે ઘરે કહો કે ભાઈ આપણે માતા મંદિરે કુળદેવી રે તમે જાગરણે થયા આવજો, તમે આવજો બાજા. તો પછી કે શું તમે ઉઘરામણીના તો પૂરા પૈસા લો, બરાબર, તમે ફિક્સ કરી દો જાગરણ દીધી. તમે તમારી બેન દીકરીઓ વાંચીને બોલાવી દો, પણ જે બીજા ભાઈઓને ખબર નથી એની પાસે તમે ઉઘરામણીના પૂરા પૈસા લો છો. શું એમની બેન દીકરી નથી? એમની પૂરા બહેનો દીકરીઓ નથી? એની બહેનો રાહ જોઈ નહીં બેઠી કે મારા ભાઈને જાગરણ છે, અમારા પરિવારમાં કુટુંબમાં ભેળીક્રમને ફોન કરશે, હું જાશું? એનું દિલ નહીં, એનું મન નહીં કીધું કે મારી બેનને, મારી દીકરીને પરણાવો. આવું ગલત તમે જે કરી રહ્યા છો, એક તત્કાલમાં પેલું પૂછવું, 2 દિવસ પહેલું બધાને કહી દેવું. કેમ કે બધાની તેવડમાં રહે, બધા એના સગાવાલાને પણ બોલાવી શકે માતાજીની જાગરણમાં. તમે જે એકદમ તત્કાલમાં કરો છો આ ખોટું છે. એવું કરતા ગયા તો આપણી ઠાકોર સમાજ એકતા સંગઠન ક્યારે બનવાની હે નહીં. અને ઠાકોર સમાજ જે મીટિંગની વાત કરું કે ઠાકોર સમાજની મીટિંગ તમે મોટા થઈને ફટાક દઈને એકદમ તૈયારી કરી દો છો કે ભાઈ આપણે આ તારીખની મીટિંગ રાખવાની છે, એકદમ તત્કાલમાં તમે કરશો તો શું કે ઘણા લોકો ઠાકોર સમાજના યુવા મિત્રો, દોસ્તારો, કાકા વડીલો કોઈ બહાર રહેતા કોઈ ઘરે રહેતા એની પાસે ટાઈમ હોય જ નહીં. તો તમે ઉનાળામાં મીટિંગ રાખશો, બધા હળી મળીને 1-2 મહિનો પહેલી ચર્ચા કરી તો બધા ટાઈમ લેશે કે ભાઈ આ તારીખની આપણે ઠાકોર સમાજની મીટિંગ છે, મારે જવું જરૂરી છે. નકા શું પછી તમે બધા એકદમ મીટિંગ રાખશો તો શું કહેશે યાર મીટિંગો વાળા તો એકદમ મીટિંગ રાખી શકે, પછી આપણી પાસે ટાઈમ નહીં હોય આપણે ક્યાં થઈ જવું. તો ઘણા લોકોને એવું થતું હોય, એવી હંગાતે બનવું હોય. તો તમે મીટિંગ રાખો તો 2 મહિના 3 મહિના 2 દિવસ પહેલું કહી દો કે આપણે આ તારીખની મીટિંગ ફિક્સ કરીએ. પછી એને પોસ્ટર પેપર છપાવીને તમને પહેલી ચર્ચા કરવી પડે. પછી આજે મહિના 2 મહિના 15 દિવસ ફરી જાય એટસથી આવી શકે સમાજની જાગરણમાં, સમાજની મીટિંગમાં. અને જાગરણ હોય એમણે કુટુંબ પરિવારમાં કીધું તો એમ તમારે દરેકને પૂછવું જરૂરી છે કે કોઈ ગરીબ પરિવાર હોય ને એની પાસે 2 રૂપિયા ન હોય તો આડાવડા કરીને પછી લાવી જ દે. ને એની બેન દીકરી પણ એ પણ બોલાવી છે. તમે પૈસા લેવા તો ત્યાં શો પાછો કે ઉઘરામણીના પૈસા પૂરા દો, એ તો ગરીબ છે, એ તો ક્યારે ના પાડે જ નહીં કે લા ભાઈ ઉઘરામણીના પૈસા માતાજીના પૈસા ખાય નહીં, એને આપવા જરૂરી છે અને એ આપે જ છે. તો તમે પૈસા આપતો હોય તો પણ તમે એને કેમ પૂછતા નથી? તો આ ગણતરી તમે કોઈ દિવસ કોઈ કરતા નહીં. આપણી ઠાકોર સમાજને આ જોડીને મારી વિનંતી છે, કરું છું હું અર્જુન ઠાકોર. અને કાંઈથી પછી હવે માથી ભૂલ ચૂકમાં કોઈ ગલત બોલાનો તો માફ કરજો. તમારો દીકરો સમજીને, તમારો ભાઈ સમજીને, તમને ખબર છે કે અર્જુન ઠાકોર દરેક મીડિયા બનાવતો હોય સમાજનું,
તો આ વિડીયો તમને કેવો લાગ્યો આગળ શેર કરજો અને ફોલો કરજો આ ચેનલને. જય માતાજી, જય લખીરામ બાપુ, જય ઠાકોર સમાજ એકતા સંગઠન બનાવતા રહો.